ભુજ શહેરમાં વેપાર કરતા ફેરિયાઓને 2014 તેમજ 2018ની જોગવાઈઓના અમલીકરણ કરવા બાબતે સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ દ્વારા આવેદન અપાયું। ભુજ શહેરમાં વેપાર કરતા ફેરિયાઓને શેરી ફેરિયા અધિનિયમ 2014 અને શેરી ફેરિયા સ્કીમ 2018ની જોગવાઈઓના અમલીકરણ કરવા બાબતે સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું કે તાબાની ભુજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તેમને અવારનવાર મૌખિક રીતે છે અને નોટિસ દ્વારા અમારા ધંધા રોજગારના વર્તમાન સ્થળેથી ખસી જવા માટે જણાવવામાં આવેલ છે, જેથી અપીલ કરવામાં આવી છે કે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે, જેથી કરીને તેમનું અને તેમના પરિવારનું ગુજરાન સલામત અને સુરક્ષિત રીતે ચલાવી શકે। ગુજરાત શેરી ફેરી સ્કીમ 2018ના સેક્શન 15(1) મુજબ કોઈપણ શેરી ફેરિયાને તેના કામના સ્થળ પરથી ખસેડવા અનિવાર્ય હોય તો તેમને 1 મહિના અગાઉ લેખિતમાં નોટિસ આપવાની રહે છે, જેથી જે નવી જગ્યાએ સ્થળાંતરિત થવાનું છે એ સ્થળને આજીવિકાના સંદર્ભમાં પૂરક આજીવિકા મળી રહે એ માટેની શક્યતાઓ ચકાસી શકાય। શેરી ફેરિયા અધિનિયમના 2018ના પરિશિષ્ટ ઝેડ-બી મુજબ જ્યાં સુધી જે તે સ્થળ પર શેરી ફેરિયાઓને હટાવવા માટે અત્યંત જરૂરી કે અનિવાર્ય કારણ ન હોય ત્યાં સુધી તેમને હટાવવા નહીં। ફેરિયાઓને અન્યત્ર જગ્યા ફાળવવા માટેના રિહેબિલિટેશન પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત ફેરિયાઓ કે તેના પ્રતિનિધિઓની સહભાગિતા હોવી જોઈએ અને તેમની સાથે ચર્ચા કરવી જોઈએ। જો અનિવાર્ય પરિસ્થિતિમાં ફેરિયાઓને અન્યત્ર ખસેડવાની જરૂર ઊભી થાય તો ફેરિયાની આજીવિકાને કોઈ વિપરીત અસર ન પડવી જોઈએ કે જૂની જગ્યા પર જેટલી આવક થતી હોય એનાથી ઓછી આવક ન થવી જોઈએ એવા સિદ્ધાંતોનો ઉલ્લેખ કરાયો છે। આ ઉપરાંત કાયદા મુજબ ફેરિયાઓના સંદર્ભમાં નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા ટાઉન વેડિંગ કમિટીને છે, પરંતુ ભુજ મુદ્દત પૂરી થઈ ગઈ છે અને નવી ટીવીની રચના જાણી જોઈને કરવામાં આવેલ નથી। ઉપરાંત ફેરિયાઓને સર્વે થયો છે, પરંતુ બાકી રહેલા ફેરિયાઓને ફેરિયા ઓળખ કાર્ડ કે વેડિંગ સર્ટિફિકેટ પણ આપવામાં આવેલ નથી। આ માપના તાબાના કર્મચારીઓ અધિકારીઓને શેરી ફેરિયા અધિનિયમની વિપરીત કાર્યવાહી ન કરવા સૂચન આપવામાં આવે એ ઇચ્છનીય છે, અન્યથા તેમને હટાવવા માટેનો નિર્ણય અયોગ્ય અને કાયદાની વિપરીત હોવાનું તેમણે જણાય છે। આ સંદર્ભે યોગ્ય અમલીકરણ કરી નિયમો અને જોગવાઈઓનું પાલન કરી શહેરના સૌ શેરી ફેરિયા, ફૂટપાથ વિક્રેતા, પાથરણાવાળા અને શેરી ફેરિયા અધિનિયમ 2014 મુજબ શેરી ફેરિયાની વ્યાખ્યામાં આવતા તમામ ધંધાર્થીઓને સ્થાપિત કરવામાં આવે એ અપેક્ષિત છે। સ્થાનિક સ્તરે તંત્ર ફેરિયાઓને સહકાર પૂરો પાડે તે આવશ્યક છે, નહીં તો સૌ ફેરિયાઓને ન છૂટકે કાયદાના અમલીકરણ માટે ન્યાયાલયમાં જવાની ફરજ જેની નોંધ લેવા વિનંતી। મારું નામ અભિષેક ઠક્કર, મંત્રી કચ્છ જિલ્લા એસોસિએશન। આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્યું છે। એમાં અમારી માંગણી છે કે જે રીતે નગરપાલિકા નોટિસ દઈને દબાણ હટાવવાની કામગીરી કરે છે અલગ અલગ મુદ્દાઓ લઈને, અમારી એટલી જ માંગ છે કે પહેલાં જ્યાં મોકલવામાં આવે છે ત્યાં વ્યવસ્થા પૂરી કરવામાં આવે, પછી નગરપાલિકા દ્વારા તે જગ્યા ઉપર ફેરિયાઓને સ્થળાંતર કરવામાં આવે। ખાલી આવેદનમાં આવે ખાલી કહી દે કે ભાઈ અહીંયાથી તમે જતા રહો, પણ જાય તો જાય ક્યાં માણસ? એટલે તમે ત્યાં વ્યવસ્થા કરો, નગરપાલિકામાં રજિસ્ટ્રેશન કરે બધા ફેરિયાઓનું, ત્યાં જગ્યા ફાળવે, ત્યાં પૂરી સુવિધા ફાળવે અને પછી ત્યાં નગરપાલિકા દ્વારા ફેરિયાઓને શિફ્ટ કરવામાં આવે એવી અમે કલેક્ટર પાસે રજૂઆત કરી છે અને સાહેબે પોઝિટિવ રિપ્લાય આપ્યો છે। હવે આગળ જોઈએ કઈ રીતનું નગરપાલિકા દ્વારા અને કલેક્ટર દ્વારા તાલમેલ કરીને કામગીરી કરવામાં આવે છે। સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ ભુજ વિભાગ માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને છેલ્લા કેટલાક સમયથી ભુજ નગરપાલિકા વિસ્તારમાં ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી ફેરિયાઓને અલગ અલગ પ્રકારે જે રીતે પ્રતાડિત કરી રહ્યા છે તેના અનુસંધાને આજે જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। જિલ્લા કલેક્ટર સાહેબનું આ બાબતે ખાસ ધ્યાન દોરવામાં આવ્યું કે છેલ્લા 2 વર્ષથી ટાઉન વેન્ડિંગ કમિટીની મુદત પૂરી થઈ ગઈ છે। નગરપાલિકા કોઈને કોઈ કારણો આગળ ધરી અને ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરતી નથી, જેની કારણે એ લોકો પોતાની મનમાની કરી શકે। ફેરિયાઓ પાસેથી અલગ અલગ રીતે પોતે પોતાની મરજીથી એક જ પ્રકારનું લેટર ટાઈપ કરાવી અને એમની પાસેથી લખાણ લખાવી લેવામાં આવે છે, જેની પૂરી સમજ ફેરિયાઓને કરવામાં આવતી નથી। અલગ અલગ વેન્ડિંગ ઝોન નગરપાલિકાની ગત બોડીએ જાહેર કરેલા છે, પરંતુ એ વેન્ડિંગ ઝોનમાં ફેરિયાઓને માત્ર ધક્કો મારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જ્યારે કે એ વેન્ડિંગ ઝોનમાં નિયમો અનુસાર જે વ્યવસ્થા કરવાની થાય છે એ પ્રકારની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી। પરિણામે કોઈપણ ફેરિયાઓ હેરાન પરેશાન થવા માટે ત્યાં જવા તૈયાર નથી અને જે જગ્યાએ અત્યારે ધંધો કરી રહ્યા છે એ જગ્યાએ ઓલરેડી એમનો ધંધો સારો થઈ રહ્યો છે।
જે જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે એ જગ્યાએ એટલા પ્રમાણમાં ધંધો ન મળતો હોય તો કાયદામાં જોગવાઈ છે કે એ ફેરિયાઓ ત્યાં જવા માટે તૈયાર થશે નહીં અને નગરપાલિકા એ ફેરિયાઓને ત્યાં કને ખસેડી શકશે નહીં.